નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 12 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો આ કોઈ નિર્ધારિત દિવસ નથી, કારણ કે 10 ફેબ્રુઆરી આ વખતે મનાવવામાં આવ્યો। જોઈએ તો વાર મુજબ મનાવવામાં આવે છે। તો આ એપિલેપ્સીનો મતલબ પહેલાં જોઈ લઈએ। તો કે વાય આવી, ખેસ, આંચકી, ફેફરું કે અપસ્રામાર થાય એ વગેરેને એપિલેપ્સી કહેવામાં આવે છે। ટૂંકમાં ચેતાતંત્રને જે અસર કરતી ખામી છે બધીને એપિલેપ્સી કહેવામાં આવે। જ્યારે દર વર્ષે ફેબ્રુઆરીના બીજા સોમવારે આંતરરાષ્ટ્રીય વાય દિવસ અથવા તો એપિલેપ્સી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। તો ખાસ આ દિવસ યાદ રાખવો। અને આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ 2025 10 ફેબ્રુઆરી જે 2025ના રોજ ઉજવવામાં આવશે। અને આ વૈશ્વિક જાગૃત કાર્યક્રમ છે જે લોકોને એપિલેપ્સી વિશે શિક્ષિત, જાગૃત વગેરે ફેલાવવા માટે ઉજવવામાં આવે છે। અને વિશ્વભરના લાખો લોકોની અસર કરતા ન્યુરોલોજિકલ ડિસઓર્ડર માટે પણ આ મનાવવામાં આવે છે। તો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ આપણે 10 ફેબ્રુઆરીએ મનાવ્યો। આની થીમ તો કે મારી એપિલેપ્સી જર્ની। અને રાષ્ટ્રીય એપિલેપ્સીની વાત કરીએ તો એ 17 નવેમ્બરે ઉજવવામાં આવે છે। તો યાદ રાખવા બંને દિવસો। જ્યારે ફેબ્રુઆરીના દિવસો જોઈએ તો 1 ફેબ્રુઆરી ભારતીય કોસ્ટગાર્ડ ફોર્સનો ડે ઉજવ્યો હતો। આ વખતે 49મો ડે છે અથવા તો 49મો સ્થાપના દિવસ છે એનો। 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ અને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અને આ એપિલેપ્સી દિવસ પણ એડ કરી દેવો। તો ખાસ કરીને આ એટલા દિવસો છે આપણે ઉજવી ચૂક્યા ફેબ્રુઆરીમાં। ત્યારબાદ ભારતીય સેના અને કોના વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત વિગડન રાઇડનું આયોજન થઈ રહ્યું છે? તો ભારતીય વાયુસેના અને ભારતીય સેના બંને વચ્ચે થઈ રહ્યું છે આયોજન। તો ભારતીય સેના અને ઇન્ડિયન એરફોર્સ એટલે કે ભારતીય વાયુસેના બંને વચ્ચે વિગડન રાઇડ કવાયત યોજાઈ રહી છે। ભારતીય સેના વગેરે રીતે પૂર્વીય થિયેટરમાં એક્સ વિગડન્સ રાઇડ નામનો વ્યાપક તાલીમ અભ્યાસ હાથ ધર્યો। ખાસ હવાઈ કામગીરી પર કેન્દ્રિત આ કવાયત છે। આનો ઉદ્દેશ્ય તો કે આંતર સેવા સર્જિત વધારવાનો છે। તો આ માહિતી નોંધી લેવી આ કવાયતની। આની વાત કરીએ તો 9 ફેબ્રુઆરી 2025ના રોજ જે બેંગ્લોરમાં એરો ઇન્ડિયા શો 2025ની પૂર્વ સંધ્યાએ આર્મીના ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી અને એરફોર્સ ચીફ એર માર્શલ અમરપ્રીતસિંહ સ્વદેશી રાઇડ કોમ્પેક્સ એરક્રાફ્ટ તેજસમાં સાથે ઉડાન ભરી હતી આ નિમિત્તે। અને આ પ્રથમ વખત થયું હતું જ્યારે ભારતીય સેના અને ભારતીય વાયુસેના વડાઓ એલએફસીમાં સાથે ઉડાન ભરી હોય। તો ખાસ કરીને આ પોઈન્ટ પણ નોંધવો। જ્યારે ત્રણેય સેનાઓના જે વડા છે ત્રણેય નવા છે તો જોઈ લઈએ। આર્મીના ચીફ ઉપેન્દ્ર ત્રિવેદી છે, નેવલ ચીફ દિનેશ કુમાર ત્રિપાઠી છે, એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ છે અને સીજીએ બીજા નંબરના છે કોણ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે। જ્યારે ક્યુ રાજ્ય વિશ્વના સૌથી મોટા ઝુમુર ઉત્સવનું આયોજન કરશે? તો આસામ આ આયોજન કરવાનું છે। તો જોઈએ આસામ વિશે। તો આસામ આગામી એડવાન્ટેર આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ સમિટના ભાગરૂપે 24 ફેબ્રુઆરી 2025ના રોજ વિશ્વનો સૌથી મોટો ઝુમુર નૃત્ય પ્રદર્શનનું આયોજન કરશે અને આની તૈયારી કરી રહ્યું છે। મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્માએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે। આ ઝુમુર નૃત્યનું પ્રદર્શન તો કે 7500થી વધુ નર્તકો આમાં ભાગ લેશે અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવવાનો છે। આવું આસામનું લક્ષ્ય છે, કારણ કે વિશ્વનો સૌથી મોટો ઝુમુર ઉત્સવ છે જે આસામમાં યોજાઈ રહ્યો છે। અને આ આસામની વાત કરીએ તો કેપિટલ દિસપુર છે। સીએમ તો કે હેમંત બિસ્વ શર્મા છે, ગવર્નર તો કે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે। આસામે એનું બીજું કેપિટલે ગોતી લીધું, એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ આવા થોડાક ઉત્સવ મહોત્સવ જોઈ લે 2025ના। તો જલ્લિકટ્ટુ ફેસ્ટિવલ તમિલનાડુમાં છે, બળદને નિયંત્રણ કરવાની એવી એક દોડ યોજાય છે। કંબાલા ઉત્સવ બેંગ્લોરમાં યોજાય છે, ભેંસની રેસ છે। ગધીમાઈ ફેસ્ટિવલ નેપાળમાં, પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે છે આમાં। કનામા ઉત્સવ તેલંગાણામાં, પ્રાણીઓની પૂજા કરવામાં આવે છે આમાં। પરશુરામ કુંભ મેળો અરુણાચલ પ્રદેશમાં, ટોડા જાતિની દ્વારા મોઘા વેશ ઉત્સવ ઉજાય છે, ક્યાં તો કે નીલગિરીની પર્વતમાળામાં।
છઠ્ઠો ઇન્ટરનેશનલ મિલેટ ફેસ્ટિવલ બેંગ્લોરમાં યોજાયો. પશ્ચિમ ફેસ્ટિવલ નેપાળમાં યોજાય છે. આંતરરાષ્ટ્રીય સરસ્વતી ઉત્સવ હરિયાણામાં યોજાયો હતો. પગસો પાઈ ઇન્ટરનેશનલ ફેર જે અરુણાચલ પ્રદેશમાં યોજાયો હતો. ભારતનો સૌથી જૂનો પુસ્તક મેળો બોઈ મેળો ક્યાં યોજાયો હતો? તો કોલકાતામાં 38મી આવૃત્તિ હતી. થીમ દેશ તરીકે ખાસ ઇમ્પોર્ટન્ટ જર્મની હતો. અને 2025માં મેટ્રિક આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો મેટ્રિક પુસ્તક મેળો ફ્રાન્સમાં યોજાવાનો છે. ભારત થીમ દેશ તરીકે છે. તો ખાસ કરીને આ નોંધી લેવી એટલા ઉત્સવ મહોત્સવ. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યના સીએમ એન બિરેન સિંહે રાજીનામું આપ્યું છે? તો મણિપુરના સીએમે રાજીનામું આપ્યું છે. કારણ કે અહીંયા હસ્તે ડખો સમાપ્ત નથી થયો. તો બિરેન સિંહ આખરે મણિપુરના જે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું. કુકી અને મેઇતીનો જે ડખો છે 21 મહિનાનો વિરોધ મેઇતી બહુમતી ઇમ્ફાલ ખીણના જે લોકપ્રિય ઘટાડો વિપક્ષમાં રાજીનામાની હાકલ કરી અને બિરેન સિંહે રાજીનામું આપી દીધું. કારણ કે સૌથી વધારે વિપક્ષમાં કોણ વધારે છે? તો કે મેઇતી જાતિના લોકો ધારાસભ્યમાં વધારે છે. તો હવે વધારે સહન નથી થતું બિરેન સિંહ કે એટલે રાજીનામું આપી દીધું. હવે આ સમુદાયનો ડખો ક્યારથી છે? તો કે 2023થી ચાલી રહ્યો છે મેઇતી અને કુકી વચ્ચે. જે કુકી તો કે અનુસૂચિત જાતિમાં આવે છે અને આ અનુસૂચિત જાતિને સમુદાયને તો કે મેઇતીને પણ જોઈએ. અનુસૂચિત જાતિમાં અમને પણ એડ કરો. હવે આ બંને વચ્ચે તો કે આ ડખો હાલી રહ્યો છે. કારણ કે કુકીને એવું લાગશે કે આ મેઇતીને પણ અનુસૂચિત જાતિમાં લઈ લે તો અમારા ક્રાઇટેરિયાને વગેરે વગેરે ઓછું થઈ જાય. હવે એવું છે. તો ખાસ કરીને આ ડખો પણ યાદ રાખવો બંનેનો. ત્યારબાદ મણિપુરની વાત કરીએ તો કેપિટલ ઇમ્ફાલ છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે અને સીએમ હાલ કોઈ નથી. તો આ માહિતી નોંધી લેવી. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે સાયક્લોન 2025 રાજસ્થાનના સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ રહી છે? તો ભારત અને ઇજિપ્ત વચ્ચે આ યોજાઈ રહી છે. તો ભારત અને ઇજિપ્ત વિશેષ દળો જે રાજસ્થાનમાં સંયુક્ત લશ્કરી કવાયત યોજી રહ્યા છે. ભારત અને ઇજિપ્ત 10થી 23 ફેબ્રુઆરી દરમિયાન રાજસ્થાનમાં જે સંયુક્ત લશ્કરી કવાયત કરશે અને એનું નામ તો કે સાયક્લોન 2025 છે અને આ એની ત્રીજી આવૃત્તિ હશે. આ કવાયત તો કે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ છે રાજસ્થાનનો એક વિસ્તાર ત્યાં થશે. આનો ધ્યેય તો કે બંને સેનાઓ વચ્ચે સંકલન સુધારવાનો અને તાલીમમાં જે વાસ્તવિક દુનિયાના દ્રશ્યોને વ્યવહારાત્મક કવાયતમાં સમાવેશ કરવાનો છે. તો ટૂંકમાં એટલું યાદ રાખવાનું, સાયક્લોન 2025 ભારત અને ઇજિપ્ત વચ્ચે થાય. આ વખતે ભારત આનું આયોજન કરી રહ્યું છે, ભારતમાં પણ રાજસ્થાનમાં. ઇજિપ્તની વાત કરીએ તો કેપિટલ કાયલર છે. ચલણ તો કે ઇજિપ્તિયન પાઉન્ડ છે. રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી છે. તો ખાસ બેઝિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ આગળ એક કવાયતનો પ્રશ્ન તો આપણે જોઈ ગયા, ત્યારે રિવિઝન તો કર્યું. હાલ 2025ની થોડી ઘણી કવાયતો છે તો જોઈ લઈએ. ડેવિલ સ્ટાઇલ ભારતીય સેના અને વાયુસેના બંને વચ્ચે થઈ હતી. લા પેરોજ બહુપક્ષીય કસરત છે જેમાં ભારત તરફથી આઈએનએસ મુંબઈએ ભાગ લીધું હતું. ફ્રાન્સ દ્વારા આનું આયોજન થયું હતું. મકાડ, સુડા, લેમ્બાર્ડ વગેરે સ્ટેટોમાં યોજાઈ હતી લા પેરોજ. ત્યારબાદ એક્વેરિયન એક્સરસાઇઝ 13મી આવૃત્તિ ભારત અને માલદીવ વચ્ચે થાય છે. માલદીવમાં આ વખતે યોજાઈ હતી. ટોપેક્સ 2025 ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય કોસ્ટગાર્ડ ત્રણેય વચ્ચે થાય છે. હિન્દ મહાસાગરમાં દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે વિકસિત ગાંવ વિકસિત ઓડિશા યોજના શરૂ કરી છે? નામ ઉપરથી જ ખબર પડી જાય, ઓડિશા રાજ્યએ આ યોજના શરૂ કરી છે. તો મોહન શરણ માંઝી જે વિકસિત ગાંવ વિકસિત ઓડિશા યોજના શરૂ કરી, જે પાછલી બીકે સરકાર હતી ને એને આવી જ એક યોજના શરૂ કરી હતી. આમાં ઓડિશા નવીન ઓડિશા જેવી જ છે. અને નવીન પટનાયકની સરકાર અમા ઓડિશા નવીન ઓડિશાની જે મહિનાઓની સુધી ટીકા કરી પછી આવી જ યોજના શરૂ કરી. ભારતીય જનતા પાર્ટીની હાલની સત્તા છે એને આવી જ યોજના શરૂ કરી એટલા માટે ચર્ચામાં છે. તો બુધવારે રાજ્યના જે ભાજપના પ્રમુખ મોહન શરણ માંઝીએ વિકસિત ગામ વિકસિત ઓડિશા યોજના શરૂ કરી. એક એવી યોજના છે ગ્રામીણ માળખાની સુવિધાને ગ્રેટ એટલે કે અપગ્રેડ અને મજબૂત બનાવવાનું વચન આપે છે. ટૂંકમાં ગામનો વિકાસ થાય તો રાજ્યનો વિકાસ થશે, રાજ્યનો વિકાસ થશે તો ભારતનો વિકાસ થશે. આવી કંઈક પહેલ છે. ઓડિશાની વાત કરીએ તો કેપિટલ ભુવનેશ્વર છે. સીએમ તો કે મોહન શરણ માંઝી છે અને ગવર્નર હરિબાબુ કંભમપતિ છે. તો ખાસ ઓડિશા વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ કયા દેશના જે કિરિયન જેકેટે 2025માં ચેન્નાઈ ઓપન ટેનિસ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે? તો આ ફ્રાન્સના છે, ફ્રાન્સથી બિલોંગ કરે છે અને આ ટાઇટલ જીત્યું છે. તો કેરિયન જેકેટ જેને ચેન્નાઈ ઓપનનું ટાઇટલ જીત્યું,
ફ્રાન્સના કેરિયન જેટેડ જે ફાઇનલમાં સ્વીડનના જે એલિયાન્સ યેમેનને હરાવી 2025માં ચેન્નાઈ ઓપન ટેનિસ મેચ સિંગલ્સનું ટાઇટલ જીત્યું. ફાઇનલ તો કે 9 ફેબ્રુઆરી 2025ના રોજ તમિલનાડુમાં ચેન્નાઈ ખાતે એટલે કે ટેનિસ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી. પાછા એક વખત નામ જોઈ લઈએ. મેચ સિંગલમાં ફ્રાન્સના છે કોરિયન જેકેટે જીત્યું સ્વીડનના ઇલિયાન્સ યમનને હરાવીને. તો ખાસ કરીને મેચ સિંગલ તો યાદ જ રાખવાનું. ત્યારબાદ આપણે ડબલ પર જોઈ લઈએ, કારણ કે સિન્તારો મોચિન્જુ અને કેટો ઉત્સવ જે જાપાનના છે એને જીત્યું. હાર્યું કોણ? તો કે આપણા દેશના બે ખેલાડી રામકુમાર રામનાથ અને સાકેથ માયનેની હાર્યા છે. તો એટલા માટે જોયું. જ્યારે એસોસિએશન ઓફ ટેનિસ જે પ્રોફેશનલ છે એટીપી એના દ્વારા આનું આયોજન થાય છે. આ ઓલા ગ્લાસ ક્લેમની ઘોડે નથી કે એ આનું આયોજન કરે. આની સ્થાપના 1972માં થઈ હતી. આગ્રણીય પુરુષ ટેનાલી જે ટૂંકમાં પુરુષની ટેનિસની ખેલાડીની રમત છે. આમાં મહિલાઓનો ભાગ નથી લેતું. તે વ્યવસાયિક પુરુષ ટેનિસ માટે એટીપી ટૂરનું આયોજન કરે છે અને આનું મુખ્ય મથક લંડન યુનાઇટેડ કિંગડમ ખાતે આવેલું છે. તો યાદ રાખવું. જ્યારે હમણાં એક ગ્લાસ ક્લેમે યોજાઈ ગયો તો ઓસ્ટ્રેલિયન ઓપન યોજાયો, જેમાં જીત્યા તો કે જાકિન સિનર ઇટાલીના, જ્યારે મેડિસન ક્રીઝ યુએસના છે એ પુરુષમાં અને જાકિન સિનર મહિલામાં જીત્યા છે. તો ખાસ કરીને આ ઓસ્ટ્રેલિયન ઓપન પણ આની સાથે યાદ રાખવું. ત્યારબાદ આખરે પ્રથમ વેવ્સ કોન્ફરન્સ સ્થળ સુનિશ્ચિત થઈ ગયું. આ 3 વખત સ્થળ બદલાયું. પહેલાં ગોવા, પછી નવી દિલ્હી, હવે હાલ તો કે મુંબઈ ખાતે સ્થિર કર્યું છે. તો ખાસ જોઈ લેવું. આ 6-7 મહિનામાં જ આવી રીતના થઈ ગયું. 3 શહેરો બદલાવ્યા. તો ભારતની પ્રથમ વર્લ્ડ ઓઝ્યુલ એન્ટરટેઇનમેન્ટ સમિટ, જેને ટૂંકમાં કહીએ તો વેલ્સની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી. અશ્વિની વૈષ્ણવે 8 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી. વેવ્સ 1થી 4 મે 2025 દરમિયાન મુંબઈમાં યોજાશે. સ્થળ તો કે પ્રખ્યાત બારડાકુલ, ટૂંકમાં યાદ રાખવાનું, મુંબઈમાં આવેલું છે. શાનદાર કન્વેન્શન સેન્ટર જીઓ વર્લ્ડ, ટૂંકમાં ગ્રાસ મુંબઈ યાદ રાખવાનું, જે વિશ્વભરમાં મીડિયા, સીઓ, મનોરંજન આઇકોન અને સર્જનાત્મક દિમાગોના એકત્રિત થશે. ટૂંકમાં આ બધી ભેરા થઈ અને અહીંયા આ બધીને કેમ અપગ્રેડ કરવું, વધારે કેમ મનોરંજનને બધી ફેલાવવું એની વાતો કરવામાં આવશે. અને ભારત આ પ્રથમ વખત પ્રથમ જ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ છે અને પ્રથમ વખત જ ભારતને પણ આનો મોકો મળ્યો છે આયોજન કરવાનો. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. 3 વખત સ્થળ બદલા. પહેલાં નવેમ્બરમાં ગોવા નક્કી કર્યું હતું, પછી ફેબ્રુઆરીમાં નવી દિલ્હી અને હાલ તો કે મેમાં કર્યું. કયું સ્થળ? મુંબઈ. તો ખાસ કરીને આ તારીખ જોઈને જવી. ત્યારબાદ આવા થોડાક સંમેલનો જોઈ લઈએ. તો વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ 2024 ચેન્નાઈમાં, 12મું આંતરરાષ્ટ્રીય પ્રવાસી માર્ટ કાઝીરંગા આસામમાં, રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ સમિટ 2024 જયપુરમાં યોજાઈ હતી. 13મી રાષ્ટ્રીય બીજ પરિષદ વારાણસીમાં યોજાઈ હતી. COP29 ક્લાઇમેટ ચેન્જની 2024 બાકુ અઝરબૈજાનમાં યોજાશે. જ્યારે વૈશ્વિક સહાયકાર સમિટ 2024 ભારતમાં, એ પ્રથમ વખત પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ 2024 ભારતમાં યોજાઈ. COP16 જે જૈવ વિવિધતાની છે 2024 કોલંબિયામાં યોજાઈ. અને 2025માં જે 18મો પ્રવાસી ભારતીય દિવસ ભુવનેશ્વર ઓડિશા ખાતે યોજાયો. તો આ માહિતી યાદ રાખવી સંમેલનોની. ત્યારબાદ 2 વર્ષના રાજકીય માડાગાત પછી લેબનોનને તેમના પ્રધાનમંત્રી મળ્યા છે. તો એનું નામ તો કે નવાબ સલમાન છે. એનું નામ નવાબ સલેમાન. તો 2 વર્ષના રાજકીય માળાગાંઠ પછી અહીંયા કાર્યકારી શાસન હતું એનું સમાપ્ત થયું અને નવા પીએમ મળ્યા છે લેબનોનને. એનું નામ શું છે? તો કે નવાબ સલમાન છે, જેનું નેતૃત્વની સરકારની રચના થઈ. તો નવા ચૂંટાયેલા લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉને 8 ફેબ્રુઆરી 2025ના રોજ વડાપ્રધાન નવાબ સલમાન નેતૃત્વ હેઠળ નવી સરકાર માટે રાષ્ટ્રપતિને હુકમ કર્યો. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. લેબનોનને એના નવા રાષ્ટ્રપતિ મળ્યા, પીએમ મળ્યા, પ્રધાનમંત્રી. ત્યારબાદ આવા થોડાક રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની નિયુક્તિ તો ન કહેવાય, ચૂંટાયેલા જોઈ લઈએ. તો વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા હતા લુવુંગ કુઓંગ. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન્તો, જે આપણા 50 ગણતંત્ર દિવસના મહેમાન હતા. શ્રીલંકાના વડાપ્રધાન હરણી અમરસુયા. શ્રીલંકાના પ્રમુખ અનરાગ કમલા દેશનાયક. અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલા માજીદ તેબોન. થાઇલેન્ડના પીએમ પેન્ટાંગ ગન્ટાન સિનાવાત્રા.
ટ્યુનિશિયાના પીએમ કામિલી મનહોદરી, એસ્ટોનિયાના પીએમ ક્રિસ્ટલ મિશેલ, ઈરાનના પ્રમુખ મિશેલ પેઝેશકિયન, યુકેના પીએમ કિસ્ટ સ્ટારમન, બેલ્જિયમના નવા પીએમ બાર્ટ ડી વેવેર બન્યા હતા. તો આ નિયુક્તિ પર યાદ રાખવી, 10 જેટલી બીજી પણ. ત્યારબાદ કયા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ સેન નુજોમનું 95 વર્ષની વયે અવસાન થયું છે? તો નામીબિયાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા અને સ્વાતંત્ર્ય નામીબિયાના પ્રથમ રાષ્ટ્રપતિ પછી આ તો યાદ રાખવા. તો સ્વાતંત્ર્ય નામીબિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સેમ નુજોમનું રાજધાની વિન્ડહોમ્સે ત્યાં અવસાન થયું 95 વર્ષે. 1960ના દાયકામાં જે દક્ષિણ પશ્ચિમ આફ્રિકન પીપલ્સ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાતા હતા, નામીબિયાની મુક્તિ ચળવળની સ્થાપનામાં મદદ કરી હતી. અન્ય કોણીએ? તો કે આ નુજોમાએ, સેમ નુજોમાએ. અને 1990માં નુજોમાએ દક્ષિણ આફ્રિકાની સ્વતંત્ર માટે લાંબી લડતનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ સ્વતંત્રતા મળી. નુજોમા 1990થી રાષ્ટ્રપતિ બન્યા હતા અને 2005 સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું નામીબિયાનું. એટલા માટે સરસામાં છે, તો યાદ રાખવા આપણને. ત્યારબાદ નામીબિયાની વાત કરીએ તો આફ્રિકન કોન્ટિનેન્ટ દેશ છે. કેપિટલ વિન્ડફોલ છે. ચલણ તો કે નામીબિયન ડોલર છે. પ્રમુખ તો કે નેજામ્બો નંદી નેતન્યાહુ છે અને નામીબિયાના પ્રથમ મહિલા પર છે આ જે પ્રમુખ છે અથવા તો રાષ્ટ્રપતિ છે એ. તો યાદ રાખવી આ માહિતી પર. ત્યારબાદ થોડાક નિધનો જોઈ લઈએ. તો યામિની કૃષ્ણમૂર્તિ ભરતનાટ્યમના જે નૃત્યકાર હતા એ તમિલનાડુથી. એનું અશુમન ગાયકવાડ ક્રિકેટ હતા. પંડિત રાજીવ તારાનાથ સરોકવાદક હતા. કમલા બેનિવાલ રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી રહી ચૂક્યા. સુનિલ મોદી બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી. સમાન બિન રજાક પ્રખ્યાત ઉર્દુ લેખક. પીટર હિંગ્સ બ્રિટિશના ભૌતિકશાસ્ત્રી હતા. પોલ એલેક્ઝાન્ડર અમેરિકન ધ મેન ઇન આર્યન લંગ તરીકે પ્રખ્યાત હતા. ગઝલ ગાયક પંકજ ઉદાસ. દેશના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડ. ભારતના પ્રથમ મૌખિક ગર્ભનિરોધક ગોળી સહેલીની શોધ કરનાર ડૉક્ટર આર પ્રજ્ઞાનંદ. જ્યારે શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રે કિરાના ઘરાનાના હતા. આ વગેરેનું તાજેતરમાં જ ટૂંકમાં 2024 અને 2025ના જેટલા લીધા એટલા બધીનું નિધન થયું છે. તો યાદ રાખવી આ માહિતી પણ. અને આવી જ માહિતી જો તમને પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરવી, તમારા મિત્રો સુધી વિડીયોને લાઇક કરવો. અને જો આવી જ માહિતી તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરવો, ચેનલને સબસ્ક્રાઈબ કરવી ન કરી હોય તો તમારા મિત્રો સુધી પણ આ માહિતી પુગાડો, તેથી એ પણ આ માહિતીનો લાભ લઈ શકે. કારણ કે ગુજરાતમાં આવું કોઈ નહીં ભણાવતું હોય, મારા ધ્યાન મુજબ ભણાવતું હોય તો કહેજો. તો આજના માટે એટલું જ હતું. અને એક હા, આપણે બંધારણનો એક વિડીયો મૂકી દીધો છે ચેનલ ઉપર, છે તો કે ભણાવવાની પૂરેપૂરી ટ્રાય કરી છે. મારાથી જેટલું બન્યું એટલું મેં આપ્યું. કન્ટેન્ટ પરફેક્ટ છે. ભણાવવાની શૈલી તમને પસંદ આવે ન આવે, 1-2 વિડીયો જોજો, આ ફળી આવી જ જશે. તો એ જ હતું. તો એને પણ તમારો પ્રેમ આપજો. અને આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.